નવસારીમાં ભાજપના જિલ્લા મહામંત્રીને પ્રેમ પ્રકરણ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા। શિસ્તભંગ બદલ જિલ્લા મહામંત્રી જિગ્નેશ નાયકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પરિણીત મહિલા સાથે પ્રેમ પ્રકરણના આરોપ લાગ્યા હતા। જિગ્નેશ નાયકને પરિણીત મહિલાના પતિએ ફટકારી નોટિસ। 3 કરોડના બદનક્ષીના દાવા સાથે નોટિસ ફટકારવામાં આવી। મહિલા સાથેના પ્રેમ પ્રકરણના મેસેજ સોશિયલ મીડિયામાં થયા હતા વાયરલ। આ સાથે જ આપની આખી ઘટનાની વાત કરીએ તો ભાજપના જિલ્લા મહામંત્રી તેમના પરિણીત મહિલા મિત્ર સાથે ગાડીમાં રંગે હાથ પકડાયા હતા। જે બાદ મહિલાના પતિએ જિગ્નેશ નાયકને મેથી પાક ચખાડ્યો હતો। સમગ્ર મામલે મહિલાના પતિએ મહિલા મિત્ર સામે છૂટાછેડાનો કેસ પણ કર્યો છે। સાથે જ જિગ્નેશ નાયક અને તેમના મહિલા મિત્રની ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। સમગ્ર મામલે જિલ્લા મહામંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સાથે જ મહામંત્રીના પ્રેમ પ્રકરણનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો।